ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવા દ્વારા 6ઠી એપ્રિલ ભાજપના સ્થાપના દિન નિમિત્તે એક જાહેર મંચના કાર્યક્રમ દ્વારા અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર એક ચીમકી ઉચ્ચારી હતી કે ચૈતરભાઈ વસાવા છોટાઉદેપુરમાં આવીને રાઠવા સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે એવું એમને ટિપ્પણી કરી હતી। એના વળતા જવાબમાં હું એમને કહેવા માગું છું કે ઉમેશભાઈ, તમારી છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં સરકાર ચાલે છે અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર ચાલે છે, તો રાઠવા કોળીનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન મોદી સાહેબ અને ભૂપેન્દ્ર શ્રીની સરકાર અને સાથે મળીને તમે નિરાકરણ કેમ નહીં લાવ્યા? 2017-18માં જે રાઠવા કોળીનું આંદોલન થયું હતું એ આંદોલન તમે વિજય રૂપાણીની સરકારમાં જઈ અને અમારા રાઠવા સમાજની દલાલી કરી હતી તમે, અને રાઠવા સમાજને એનો કોઈ લાભ થયો નથી। સાથે એ પણ તમને કહેવા માગું છું કે ચૈતરભાઈ રાઠવા સમાજનો અને ઉમરગામથી અંબાજી સુધીના પ્રશ્નનું સોલ્યુશન લાવે છે। તમારામાં તાકાત હોય તો તમે પણ રાઠવા સમાજનો પ્રશ્ન ઉઠાવો અને તમારી સરકારમાં એનું નિરાકરણ લાવો। ચૈતરભાઈ તો આજે પણ રાઠવા સમાજ માટે બોલે છે અને બોલતા રહેવાના છે। તમને મેં કહેવા માગું છું કે તમે સ્થળ નક્કી કરો, તમારો વાર નક્કી કરો, તમારો સમય નક્કી કરો અને તમે નક્કી કરો એ દિવસે રાઠવા સમાજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ચૈતરભાઈ અને તમે સાથે મળીને અમે રજૂઆત કરવા માટે તૈયાર છે। અમારા ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા જાહેર મંચથી વારંવાર કહી ચૂક્યા છે કે અમને જો અમારા આદિવાસી સમાજ સામે અવાજ ઉઠાવતા અમારી પાર્ટી રોકશે તો અમે અમારા પાર્ટીના પાટિયા પણ ઉતારીને મૂકી દઈશું એવું ચૈતરભાઈ કીધું છે, કેમ કે એ રાઠવા સમાજ અને આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવે છે। જો ઉમેશભાઈ તમને પણ એવું લાગતું હોય કે અમે રાઠવા સમાજ અને આદિવાસી સમાજ માટે કામ કરીએ છીએ તો તમે એવું કંઈ બતાવો કે અમારી પાર્ટી ભાજપ સરકાર જો રાઠવા કોળીનો પ્રશ્ન નહીં સોલ્યુશન લાવે તો અમારી ભાજપની પાર્ટીના પાટિયા ઉતારીને મૂકી દઈશું એવું તમે સ્ટેટમેન્ટ આપો તો હું જાણું કે તમે ભાજપના સક્રિય કાર્યકર્તા જિલ્લા પ્રમુખ છો। અને સાથે એ પણ કહેવા માગું છું કે તમારી ભાજપની સરકાર છે, 30 વર્ષથી ગુજરાતમાં ચાલે છે, તો આપણા સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુરમાં એક્સરેનું મશીન નહીં, સોનોગ્રાફીનું મશીન નહીં, સીટી સ્કેનનું મશીન નહીં, અહીંયાના દર્દીઓ આશીર્વાદ હોસ્પિટલમાં આપણે વડોદરા રેફર કરવામાં આવે છે, તો તમારા છેલ્લા 30 વર્ષથી સરકાર છે તો અહીંયાના દર્દીઓને કેમ આટલી સુવિધા પૂરી પાડવામાં નહીં આવતી? અને સાથે સાથે એ પણ કહેવા માગું છું કે આપણા છોટાઉદેપુર જિલ્લામાં 500થી વધારે સ્કૂલોમાં એક જ શિક્ષકથી ચાલે છે, તો એની પણ તમે રજૂઆત કરતા હોય તો વધારે સારું। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।